હાલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 12:30 ને આપણે અત્યારે બનાવવાની છે રસોઈ, કેમ કે હરી ઘરે છે પણ એ થોડા કામથી બહાર ગયા છે, હમણાં આવે એટલે આપણે જમવાનું બનાવીને રેડી રાખીએ. ને અમારું ગટ્ટુ રમે છે, કામ થઈ ગયું છે, કપડાં સકેલવાના છે, બસ ખાલી રસોઈ બનાવીને જમીન વાસણ કચરા પોતા પાછું થાય જ તે એ બધું કરવાનું છે. તો કાંઈ નહીં, ચલો આપણે લાગી જઈએ આપણે મિશન પર. તું ક્યાં ગયું મારું ગટ્ટુ? ક્યાં છુપાઈ ગયું હોય ગટ્ટુ? કોઈને ભાડું નીચે વહી ગઈ? નીચે નથી ગઈ, અહીંયા છે, અહીંયા નથી, ક્યાંય નથી. અહીંયા તેના રમકડા પડ્યા, બારીમાં જોઈ લો જરાક. ગટ્ટુ મળી ગયું. ગટ્ટુ મમ્માને કામ છે ને, રસોઈ બનાવી પાપા હાટુ ગોળ બટેટાનું શાક બનાવવાનું છે, રોટલી બનાવવાની છે, પછી ગધુઆમાં ખાય ચૂચુક ચૂચુક. હું નહીં ખાઈ. કેમ 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 કેમ? તો જો ગુવાર બટેટાનું શાક મૂક્યું છે આપણે, મસ્ત મજાનું બની જાય એટલે હમણાં રોટલી પણ કરી નાખી. તારી 2 વાગી ગયા છે, મેં બધું કામ કરી નાખ્યું, રસોઈ બનાવી નાખી 1:30 વાગ્યાની, અને હજી આવ્યા નથી. બોલો, આ રજા હોય ને એટલે એના દોસ્તાર મળી જાય ને એટલે ને પેડા રે. ફોન કર્યો અડધી કલાક પહેલાં, યોગી ચોક પહોંચ્યો, આવું છું. યોગી ચોક અહીંથી કાંઈ 50 કિલોમીટર દૂર છે, 5 મિનિટમાં હું યોગી ચોકથી ઘરે પહોંચી જાઉં. અને હજી મને કેવું યોગી ચોક પહોંચ્યો છે, આવું છે, હજી એને યોગી ચોકથી ઘર આવ્યું નથી, પાછો ફોન કરવો પડશે લાગે છે મને. તો જમવા બેસી ગયા છીએ અને એમાં થોડુંક શૂટ લેવાનું છે, અને હાટું નવા કપડાં લાવી હતી, બેન પહેરીને જરો પડે. એ ગટ્ટુ આ હું કર્યું તે 11 દિનનું શરારા પહેરી લીધું. માથું બાથું વળવીને અરે રે કોણ છે? હા સમજો. પ્લાસ્ટિક સર્જરી ઓઢાડી દીધું. લાલ કલર નું હારા મારું તો દીધું, આથી લાલ વધારે હું સારું. ટુવાર લઈએ તો ટુવાર એવું નહીં, બ્લેન્કેટ લેવો નાનું. સેવા કરવા આવશે ને, સેવા કરો પ્રચો દે રજા દે છે મને. સેવા કરાવી લીધી બાને. આને કેવી લાગે આમ જો કમેન્ટ કરીને કહેજો આ કઈ ટાઈપનું લાગે. રાતે ધોઈ જાય બી જાય એવું છે. હવે હરિયાને 2 કલાક હલવાનું નથી, શાંતિ ને. હવે આ પ્રોડક્ટ ભાઈ ના પ્રોડક્ટ માં આવું જ હોય. ત્યાં હું હરી જુગાડ કર્યો, બે ને હસવી દીધા એમ ને. 2 કલાક સુધી હલે ને આમ જો ગટુ ને ઓલું ઉપરનું ઓલું ખાલી કાગળિયો નાખી દેવાના ને લગાડી દીધું. ગટુ ધોળી થઈ જાય. તું તો દીકા હે, તું ધોળી થઈ જાય ને. ટીશ્યુ લગાડી દીધું જોઈએ ને. હા જો સારી જો બે ને ધંધે લગાડી દીધું. માવો ખાધો. 8 વાગી ગયા છે ને મેં જે માસ્ક બાસ લગાવ્યું હતું ઠેઠ 7 વાગે મેં રિમૂવ કર્યું છે. અને મારા બેન જામે બેઠા બેઠા ફોન લઈને બેસી ગયા છે. અત્યારે ક્યાંકથી હાથમાં આવી ગયો. આઈ કેમ ફોન લીધો બબલુ? કેમ ફોન લીધો? હાલો લો મહેંદી તો આવી હતી એટલે કાંઈ ના. હાલો આપણે રસોઈ બનાવવાની, રીંગણા બટેટાનું શાક, બાજરાના રોટલા આપણે બનાવી નાખીએ. ચલો હાસ તો કીધું તું તને. રીંગણા બટેટાનું શાક ને બાજરાના રોટલા રેડી છે. આપણે છાશ લઈ આવું હમણાં. કાચરી છે, પાપડ છે, અને આ હીરો છે. ખાવો હાલો.
આ હાડું ઘી વગરનો કર્યો છે. બપોરે તો રાડું નાખી હતી, કીધા વગરના વયા ગયા હતા કે હું ખાવા આવવાનો છે. પછી મારી ઉપર બ્લેમ કરે બધાય. સમજાણું? બ્લેમ મારે તો claim કરવો પણ મને એક જ હતું કે આ બપોર રવિવારે ના આઈડિયા હોય કે આ રહી નહોતું. તમારે મને કહેવાય જ ખરી ને કે હું આવવાનો છું, હરીને હારે જ છું. મને એણે ન કીધું, તમે ન કીધું, તો મારે શું કરવાનું? કાંઈ નહીં, જે થઈ ઉપર ગયું ફાટે ગમે ત્યારે. કાંઈ નહીં. એમાં શું છે, હું બહાર જઈને ખાવસા અને ઓલું ખાઈ આવ્યો. ખાવસા હું ઓલું આપણે ચાટ ઈ નાસ્તો પાપડી. તમે ન કરે નજરમાં સુબર મને 5 વાગે નાસ્તો ન લઈ આવી દીધો ને, વાંધો નહીં, જોવાઈ ગયું બુરા. તમે બે કે મારે કરી લો ને તમે ન લઈ આવી દીધો, જાવ ને આલે પડીકા ખાય એમ કહી દીધું તમે મને. મેં તમને કઈ કેદી લઈ દીધું તમે આ બહાર ગયા તમે શું કીધું લે મેં પડીકા નકર તમે ખાય કેદી લઈ દીધું ક્યારેક લઈ આવી દેવાય ઘરે હોય તો એમાં કઈ. એકવાર લઈ આવી જાય ને તો પછી લાઈન થઈ જાય છે. બીજી વાર તમે આશા તમે આવ્યા ઘરે ન હોય ક્યારેક જ હોય ઘરે તો ક્યારેક લઈ એક વાર દેવાય. પડીકા લાવી દે તો આજ પડીકા લાવી દીધા તને ખબર પડે પડીકા સિવાય કાઈ નહીં ખરો એટલે બીજી વાર તને ખબર પડે પડીકા આને કહેવાય ખાતી જ નહીં નથી. ખોટી વાત છે બરોબર મને છે. ખબર હોય કે ભાઈ મને આ લાઈટ નું રિપેરિંગ કરતા આવડે છે તો બીજી વાર મને સીધો કોઈ ઇલેક્ટ્રિક વાળો માણા ન આવે ને મને કે તમને આવડે છે ને કરી નાખો હા ઈ છે. સાને મને બેહો ને હવે. તમે કયો ઈ અમારે કરવાનું, અમે કે ઈ તમારે નહીં કરવાનું. બરાબર કેવી રીતે? તમે કરો છો બાકી નથી કરતા. જાવ ને હવે કઈ આજુબાજુ વાળા નથી આવતા. ખાવા- કાલે એક દી કે ઢોકળા બનાવી દે, એક દી કે ઓલું બનાવી દે, બધુંય બનાવી દઉં છું. તમે કયો ઈ બધુંય થાય છે. अरे क्या अनाप शनाप बोलती हो એટલે તો સાના મોટા ઉપર બનાવી દેજો. ગામમાં ઝપટાઈ નહીં ને કે તમે કયો ઈ તમને બનાવી દઉં મેં તમને કેદી ના પાડી હું ના તમારી નથી બધી સેવા પાડતી, કરું કરું છું પણ તમે અમારું પેલા નથી તમે કરતા. સંભળાવો નહીં. તમે તો કામ કેઈ ને હું તો હાથ સંભળાવી દઉં છું, મારે કરવાનું બીજી હોય વાર ન કરવું પડે એટલે હું નથી કરતો. અને હરી વાત છે સાચી. ખાને પડી ગઈ ને ભી ખા. ભી પડી ગઈ ને હું મારા હાથે લઈ આવી. હાસુ હવે સત્ય તમે છે ને હંમેશા હાથે કહે. બાજરાના રોટલામાં ઘડીને ખાજો. તમને ખબર પડે કેમ ઘડાય ને કેમ ઘડાય. પાણીપુરી ખાઈ લે, બે. તને ખબર પડે ને સત્ય હંમેશા કડવું હોય એમ. તમે ઈ બરોબર. હરી તું મારી જગ્યાએ તું હે ને રાઈટ હાલેલો છો, રાઈટ હાલેલો પેલી છો. વસ્તુ તો ઈ છે કે આપણે ખાવા બેઠો પાછો વેડો મને ચોખવટ કરી દો ને ખાડો ઉદે. ખાવું જ ખાવ નકર કાંઈ નહીં. કઈ નવરી તું નહીં. ખાધા, તું તો ખા. તું તો બે મારે ખાવું પડશે. હાલશે ને, ખાવું જ પડશે. ખાવું જ નથી આજતો. હાલ ઉપર ઈ સાય લેવા જાય છે. હું ખાઈ લેવાને જ જાતી. હું કઈ નથી નવરીની. ખાઈ ક્યાં છે તો આમ? પીવું હોય તો પીવું, નકર જાઓ આમાં કાંઈ ભાડમાં. ઘટે છે. સાય પછી એક લીંબુ. તને ખાવાનું ન કહેતા, ઘટે છે ઈ તું પગડ. લઈ આવો જો રસોડું છે સામે. દરવાજો ખોલો એટલે રસોડું આવે. ફ્રીજમાં લીંબુ પડ્યા ને છાશ પડી, લઈને પી લો જાઓ. भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा भाई અહીંયા આપી દે. થઈ ગઈ. આ તો રિહાઈ ગઈ. આમ તો રિહાણી આ તો. મારે નથી ખાવું. ખાય ન દે તાલી મને ખાવા નથી ખાવું. બોલી તો બોલી ગટુની જેમ રિહાણી. ન બોલ જેને ઘા ખાય વાગ્યા હોય ને, આલી રિહાણી તાંબડી બે ખાઈ લે યાર. ખાય બહાર જઈને પી લો. હા હા. ખાય ને, ઉપર, 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 ઉપર. તો જો અહીંયા બધું લઈ આવ્યા છે માલ સામાન તાપણું કરવા હાટું. લાકડું તોડી મૂક્યું છે અહીંયા. હા હમણાં મનોજભાઈ ગયા હતા પણ ઈ કે મારથી લાકડું મોટું. પણ ઈ ટાઈટ નો ઠરી એટલો ગેલો ત્યાંથી કાંઈ થાય એમ નહોતું. એમ નહીં, એનું શરીર પેટ્રોલ એટલું લેવા મોટું. આમ જો હું તમને દેખાડું. આમ જો રેડ ટી છેલ્લે શર્ટ પેટ્રોલ લેવા આવ્યો ઈ. જેન ગાડીમાં જ પેટ્રોલ કાઢે જો પેટ્રોલ કાઢે પેટ્રોલ કાઢે હેન ગાડીમાં. ઝાડ કરે તો જ આ બાકી ના. ઈ હમણાં કાંઈ ને હાલો હમણાં તાપણું કરે ને એટલે બધા ફ્રેન્ડ આવશે એટલે હમણાં તાપીએ. બીજું તો હું ઠંડીનું એને પાસે સ્વેટર નથી ને એટલે બાકી અમે જ પહેરીને આવ્યા. અમને કાંઈ વાંધો નથી. મને નકર ટાઈટ નહોતી વાળી. મને નથી લાગતી આ મેં સ્વેટર પહેર્યું. નકર તું કાનું ભેગું ન કરવાનું. કેવા હું માંગો છો એટલે મોઢું ખોલીને રાખો. એટલે તડકો નથી. હું એમ કહું દિવસે તો આ બધું હોય. તમે હું એમ નહીં હોય અહીં હમણાં ત્યાં તડકો છે તને લાગે. પણ એને બાંધવું છે, તમને શું પ્રોબ્લેમ છે ભાઈ? अरे क्या क्या करूं मैं इसका क्या करूं પણ પ્રોબ્લેમ નહીં. અહીં એમ લાગે કે અસામાજિક તત્વ લાગે આમાં. હવે જાઓ ને કે ગોપી કિયા ને બે શબ્દ કહી દે. તું કઈ કહે તું કહી દે ને કઈ. તો હું તમારી ઘરવાળી છું. એટલે એ કઈ એનો કેવો મતલબ કે હું લાકડું લઉં, મને કીધું હોય તો એટલે મને કહે તો કઈ નહીં. ગયે લાકડું નો લેતા માન મહેનત થઈ હો ભાઈ હરગાવામાં. એટલે હે ને દુપટ્ટો કાઢી નાખો તમે. દુપટ્ટો તો નહીં નીકળે બરાબર. ઠીક હે સમજ્યા. બરાબર
हम तुम्हारे साथ है તો હું કરવા નહીં નીકળે વટ ઉપર વાત આવી ગઈ છે વાત જ્યારે વટ ઉપર જાય ને તો વટ પછી રે તમારે જેમ છે ને આમ પિચકાઈ નો જાય સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા બાકી હામી નજરે થોડી થાય ગટુ કે એમ પિચકાઈ નો જાય એમ વટ વસન ને વેર રહેવું જ જોઈએ મનોજભાઈ નું નો હા રે તે વાત ભાઈ જોઈએ નો આપણે રે. અહીંથી ઘરે જાવ ને ત્યાં સુધી કાઢતા ને ઠેઠ સુધી કાંઈ હારા નથી લાગતા તમે તમારું કરો ને ગામની બાજુની પંચાયત હું કરો છો અમારા ખાનદાનમાં ધંધો છે તમાર દાદા યાદ કર્યું તું ને હે? દાદાએ. ગામમાં ધંધો ને એવું લાગે છે મને તમાર ગામ જ આવું લાગે કેમ લાગે પણ જો એમને આની પહેલા તું ઓલા મકાનમાં રહેતો હતો ને સામે અહીંયા તમાર ગામના તારા જ હતા. ગામના મને જેટલા માણસો મળ્યા ને જે મળે ને કયા ગામનું હું કેટલું કમાય યુટ્યુબ માંથી ઇન્સ્ટાગ્રામ માંથી કેટલું કમાય તારા બાપ ને ક્યાં તારા ઘરે ખાવા આવું? કોની હારે લગ્ન કર્યા? એમાં હું છે? આજની છે. આવું પૂછે આમ કેવું ગામના હાલે બધા તારા આવા જ ઘરે? મારું છે. ઘર મારે આખું તારે ક્યાં વહીવટ કરવા ભાઈ એવું નથી પંચાયત તો કરવી પડે ઘર ભેગું થાને ભાઈ તમારા ગામના બધા આવા જ છે પંચાયતી એક નંબરના હળી બાકી ગયેલું ગામ ને રેતામાં હળી પેટ્રોલ ગયેલા નાખે. માણસો. પેટ્રોલ માં તો પણ એ બાટલો હળકતો તો એટલે નાખ્યો કેવું કર્યું આમ જોઈ મતે પેલા અહીંયા થોડુંક પેટ્રોલ લઈ આવ્યા પેલા થોડુંક આકે નાખમાં રેવા દે કે તોય હળગી જાય તો જો એલા સાંભળ આની વાત થોડુંક સાંભળ હું કીધું બુટિયા ગામમાં સરપંચ નહીં હોય શરમે ના સરપંચ ની શરમે ના આખા ગામમાં કોઈ નહીં. આમ જો પેટ્રોલ આટલું હતું પેલા આમ નાખ્યું આમ નાખ્યું પેલા આ ના પાડે ને તોય તો મોઢું હળગી ગયું તેને આખો બાટલો નાખ્યો તો ભડકો થયો મોટો આ બે ઊભા થઈ ગયા બુટિયા આમ કેમ બોમ્બ જ કર્યો એમને ડાયરેક્ટ બોમ્બ એના ગામની તો મને ખબર નહીં પણ એની હારે રે નહીં બધા એવા જ છે વાત તો સહી એટલે અમારા ગામ વિશે ખરાબ નહીં કહેતો જયલો છે પછી ઓલા અમારે ઓલા માણસો ધારે. બહુ હારા છે અમારા ગામમાં કારખાનો હોય ને પણ હા ઈ તમે એમ કહો ને બહુ હારા છે ઈ તો એક નંબરના જેટલી ગાળું દો ને એ મારા દાદા ને તું કાઈ નહીં કહેતી એક માએ ત્રણ જણા હોય ને ત્રણે માં અલગ અલગ હોય હા બધા હરખા ન હોય એટલે સમજી જાવ એટલે અમારા બેલામ તમારા પણ ત્રણ ભાઈઓ છે ત્રણે હરખા છો એમ બધા ગામના હરખા ન તું હોય હોળના માથાની જેમ રેખડા કરે તારો એકે ભાઈ ઘરની બહાર નીકળે નહીં શીખ એની પાસે નથી શીખવું પણ આની પાસે દુપટ્ટો કઢાવો નત કઢાવો તો વોટ ઉપર વાત થઈ ગઈ પૂરું થઈ ગયું વાત વઈ ગઈ આ વોટ આ ઉપર તમને હે ને મારે હે ને આ ભડકામાંથી આગ લગાવીને દેવી છે તમને વચન ને વેર મરે ત્યાં લગીન રહી તમારે જેમ એ ના શક- હોય થાય ને કે કરી અત્યારે લેવું. એમ કે હું આમ નહીં કરું ને તરત એમ કે હશે ભાઈ થઈ ગયું એવું તો હાલા કરે એ અમારા ખાનદાની ધંધો છે અમારામાં એવું ન આવે ભાઈ શક્તિ બાપુ તમે શું કહેવા માંગો છો તમે એની વાત દુપટ્ટાને લઈને છે, એને તારે કાંઈ એ કાંઈ નહીં કે એને આજ કહી દીધું કે તમે મનોજભાઈ જેવા છો એમ ये क्या बात करते हैं यार લ્યો એટલે એમાં તમને એમને તમને સપોર્ટ ન કર્યો એટલે તમને પેટમાં દુખો શક્તિભાઈની આબરૂ હું ગઈ કહેતી હતી હાચું. આબરૂ નથી કે રેડી દાયલા હતા એ રેડી દાયલા હતા મેં કીધું અમાર બે ની મેટર છે એને હું પડવાની જરૂર છે અમે કહેતા હતા ને આવ્યું, ગ્રામ હવે હું કાંઈ નહીં બોલું માફ કરી લઉં. અમે કાલે કહેતા હતા ને બધી બાયું કે તમારા લીધે અમારા ઘરવાળા બગડે છે ઈ વાત હાસી જ હતી अरे सुधरो रे अभी तो सुधर जाओ 100%. એ બધે ખાલી વાતો તમે મને કયો બાકી એવું કાઈ ન હવની રીતે જ બધા બગડે આ એ હું કર્યું આ અલા ભાઈ તમે જાવ ને તમારા ગામ ભેગા થાવ સુરત કોણ? હું તો હવે માસ્ક પહેરી લઉં પેટ્રોલ નાખું પેટ્રોલ નથી નાખો. નાખો ને મોટો ભડકો થાય નહીં નહીં આ છે ને આ લટુ વાકડી હળગી જાય તો એને આમ રાખીને પછી પેટ્રોલ નખાવું હાલો બરાબર આ હેળગું અમાર ગામની જેમ અમાર ગામમાં આવાજ છે આ બેઠું જીવતું જાગતું ઈ કે અમાર ગામમાં આવા સા હા મોટો અમને ખબર હતી અમારે હવે ગામ નહીં જોવું પડે અમે કાકા જોઈ ત્યાં કુટુંબ ખબર પડી જાય ને એવું છે